તો ભાવનગરમાં મહુવાના ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ પર હુમલો થયો। પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દુલાભાઈ ભાલિયા પર હુમલો કરાયો। ચૂંટણીનો ખાર રાખીને હુમલો કરાયો હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે। ભાજપના જ ઉમેદવારે હુમલો કર્યો હોવાનો ગંભીર આરોપ લગાવાયો છે। ભાજપે ટિકિટ ન આપતા દુલાભાઈ ભાલિયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી। અપક્ષમાંથી ફોર્મ ભર્યું હોવાથી ભાજપ ઉમેદવારે હુમલો કરાવવાનો આરોપ લગાવાયો છે। ફોર્મ ભરેલું હતું। મારી સામે કનુભાઈ સૌજીભાઈ બામણીયા ભાજપમાંથી લડતા હતા, બરોબર। તેનો વિચાર થયો હતો, બરોબર। અને હું રાત્રે 11:30 મારા ઘરે સૂતો હતો તો મારા ઘર પાસે આવીને ફટાકડા ફોડતા હતા। એટલે મેં મારા ઘરનો દરવાજો બારણું ખોલ્યું તો મેં બારણું ખોલ્યું, ત્યાં મારા ઘરની સામે જીતુભાઈ બબાભાઈ ભીલ હથિયાર લઈને ઉભા હતા। સીધો મારી ઉપર એને પાઇપનો ઘા કર્યો, બરોબર। દીવાલ સાથે અથડાતા મેં મારો દરવાજો બંધ કરેલો હતો અને પછી મેં 112 ફોન કર્યો। એંગેજ આવતા મેં પછી રૂરલ પોલીસ સ્ટેશનમાં ઝાલા સાહેબને ફોન કર્યો અને ડીવાયસપી સાહેબને ફોન કરેલો હતો।